નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભરૂચની જો વાત કરીએ તો ભરૂચના ગોકુળનગર વિસ્તારમાં બે કોમ વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થતા પોલીસે ચાપતા પગલાં લેતા વિસ્તારમાં શાંતિ છવાઈ છે। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ગોકુળનગર ખાતે ગતરોજ હિન્દુ મુસ્લિમ બંને કોમના જોડા સામસામે આવી જતા એક તબક્કે આ વિસ્તારમાં કોમી અશાંતિ જેવો માહોલ સર્જાયો હતો। ઘટનાને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસ તેમજ એસઓજી અને એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના તહેવારો આવતા હોય ત્યારે પોલીસ દ્વારા શાંતિનો માહોલ બની રહે તે માટે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તહેવાર હિન્દુનો હોય કે મુસ્લિમનો હોય, પરંતુ બંને સમાજના તહેવારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવવા જોઈએ। તેથી ઘણીવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિમાં પાલિતો ચાપવાનું કામ થતા જે તે વિસ્તારની શાંતિને ખલેલ પહોંચે છે। ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા। હાલ શાંતિ છે। અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે। હાલ અહીંયા માહોલમાં શાંતિ છે। તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં, અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી। લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરા વિસ્તારની અંદર એક ગણપતિ પંડાલના આયોજક દ્વારા એવી કમ્પ્લેન કરવામાં આવેલી હતી પોલીસને કે તેમના પંડાલ ઉપર કંઈક કાંદા બટાકાનો કોઈ કાંકરી ચાળો કરી રહેલો છે। આ ફરિયાદના આધારે તમામ સિનિયર અધિકારીને બધાએ વિઝિટ કરેલી હતી, પરંતુ એવું બહુ કન્ફર્મેશન અમને મળ્યું નથી, પરંતુ એમની કમ્પ્લેનને પોલીસે બહુ સિરિયસલી લીધેલી છે અને તુરંત ત્યાં પોલીસનો બંદોબસ્ત તો હતો જ, પરંતુ વધારે સઘન બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે। એક સબ ઇન્સ્પેક્ટર, પછી 2 ધાબા પોઈન્ટ એમ કરીને 4 થી 5 પોલીસ જવાનોને રાઉન્ડ ધ ક્લોક ત્યાં મૂકીને પેટ્રોલિંગ કરવામાં આવેલું છે। સીસીટીવીનું ઇન્સ્ટોલેશન પણ અમે કરી નાખ્યું છે કે જે આ કાંકરી ચાળો કરીને જે શાંતિને દોડવાનો પ્રયત્ન કર્યા છે એવા ઈસમને અમે પકડી શકીએ। એ સિવાય આજે લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારનું સેન્સસ પણ કરવામાં આવી રહેલું છે કે જેને તમામ વિગત અમે પોલીસ સ્ટેશનની અંદર અમે ભેગી કરી રહ્યા છે। એ સિવાય જે હાઈ રાઇઝ બિલ્ડિંગ અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં અમે આસ્કા લાઇટ પણ રાત દરમિયાન ચાલુ કરવાના છીએ, જેથી આવો કોઈ કાંકરી ચાળો કરવાની હિંમત ના કરે, અને જો બી આવો વ્યક્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ એને જબ્બે કરીને કડકમાં કડક શિક્ષા કરશે। આ સિવાય લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 3 ડીસીપી કક્ષાના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક, 5 એસીપી કક્ષાના અધિકારીઓ, 22 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો, 9 પીસીઆર, તેમજ એ સિવાય ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી, ક્યુઆરટી, પછી વરુણ, 2 વજ્ર, આવા અલગ અલગ જે પોલીસ પાસે રિસોર્સિસ છે તમામ ડિપ્લોય કરીને કોટ વિસ્તારના તમામ વિસ્તારની અંદર કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને અને કોઈ કાંકરી ચાળો કરી સુરતની શાંતિને દોડે નહીં તે માટે પોલીસ સતત રાઉન્ડ ધ ક્લોક મહેનત કરી રહી છે। અને જે કંઈ માહિતી આવી, કોઈ પણ નાનામાં નાની કોઈ કમ્પ્લેન કે માહિતી આવે અને સિરિયસલી લઈને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ પોતે જાતે ફિલ્ડમાં ઉતરીને તમામ વસ્તુ ઉપર નજર રાખી રહેલા છે। અને સુરત પોલીસ વતી અમે અપીલ પણ કરવા માગીએ છીએ કે કોઈપણ જાતની અફવાઓમાં આવશો નહીં, અને માહોલ તદ્દન અંડર કંટ્રોલ છે અને શાંતિપૂર્ણ પોતાના ઈદનો અને ગણપતિ વિસર્જનનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવો। પોલીસ આપની સાથે છે। આભાર। શું ના, એ રીતની વાત નથી, પરંતુ પ્રિકોશન સ્વરૂપે જે આ કાંકરી ચાળો કોઈ કરી ના જાય તો જ્યાં કોમ્યુનલ સેન્સિટિવ વિસ્તાર છે એવા 38 જેટલા ગણપતિ પંડાલો ઉપર વધારે પડતો બંદોબસ્ત અમે એક્સ્ટ્રા ગોઠવેલો છે। આમ તો તમામ ગણપતિ પંડાલોને પોલીસે પોતાના બંદોબસ્ત સ્કીમમાં કવર કરેલા છે, પરંતુ જે કોમ્યુનલ સેન્સિટિવ લાગતા હોય એનો સર્વે કરીને 38 જેટલા ગણપતિ પંડાલો પર વધારાનો બંદોબસ્ત અમે ફાળેલો છે, જેમાં
રાત્રે જે આરતીનો સમયથી સ્ટાર્ટ કરીને રાત્રે 2 વાગ્યા સુધીમાં વધારાનો બંદોબસ્ત હોમગાર્ડ્સનો પણ અમે લગાડેલો છે. આભાર. સર આમાં જે ટામેટાન બટેકા મારવાની ઘટના વાત છે, ટામેટાની વાત નથી. હા, તો એ કેટલા વાગે અંદાજે રાતની થઈ હશે? રાત્રે 2-2:30 વાગ્યાની આસપાસ એ લોકોના કોલ આવતા હોય છે આયોજકના, પણ અમારા માણસો તો PSI રેન્કના અધિકારી પણ ત્યાં ડિપ્લોય કરવામાં આવેલા છે અને એને અમે વેરીફાઈ કરીએ છીએ. 2 દિવસ પહેલાં પણ અમે આજુબાજુના તમામ જે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ અને વિસ્તાર છે એનું કોમ્બિંગ સવારે 7 વાગ્યા સુધી કર્યું હતું. ગઈકાલે ડ્રોનનો ઉપયોગ કરીને આજુબાજુનો સમગ્ર વિસ્તાર એને પણ ડ્રોનથી SOG ને લોકલ પોલીસની ટીમ દ્વારા સર્વે કરવામાં આવેલો હતો. સર જે જૂની ઘટના છે સૈયદપુરાવાળી, એમાં કોઈ વધારાની કોઈ એક્સ્ટ્રા કોઈ ધરપકડ કરવામાં ના, હજી એક્સ્ટ્રા ધરપકડ કરવામાં આવેલ નથી. એ લોકો પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. તેનું DCP, SOG અને લોકલ પોલીસ દ્વારા IO દ્વારા એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને કોઈ કોન્સ્પિરસી થઈ છે કે નહીં એની અંદર ડિટેલમાં જવામાં આવશે. સર, જે બાળકોએ સુરત ઝોન 1 ના B ડિવિઝન દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ SP PK પટેલ, વરાછા PI અલ્પેશ ગાબાણી, પૂર્ણા PI મહેશભાઈ નાયક દ્વારા અને વરાછા અને પૂર્ણા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝોન 1 માં આવતા B ડિવિઝન પૂર્ણા અને વરાછામાં ધરવામાં આવ્યું હતું. ગણપતિના તહેવારો ચાલી રહ્યા છે અને મુસ્લિમ બિરાદરોના તહેવાર એવા ઈદ મિલાદ નબીને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. જોકે ઝોન 1 દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તે જ એરિયામાં સર્વેલન્સ કરવામાં આવ્યું છે. સાથે સાથે પૂર્ણા પોલીસ સ્ટેશનના સરદાર ચોકી ખાતે એક શાંતિ સમિતિની મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન અને સૂચના મુજબ સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ DCP ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવાર નિમિત્તે તેમજ સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ઝોન 1 વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું, જેના ભાગરૂપે B ડિવિઝન વિસ્તારના વરાછા અને પૂણા 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના PI શ્રીની ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વરાછા પોલીસ સ્ટેશનના પાટીચાલ વિસ્તારમાં PI શ્રી ગાબાણી તથા તેમના સબ ઇન્સ્પેક્ટર અને વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની કુલ 4 ટીમો દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કોમ્બિંગ દરમિયાન ડ્રોનની પણ મદદ લઈ અને તમામ ધાબાઓ તેમજ આજુબાજુના ટેકનિકલ વ્યૂહાત્મક જગ્યાની પણ ડ્રોનથી સર્વેલન્સ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
કચ્છના નખત્રાણાના કોટડા જડોદર ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મૂર્તિ તોડી નાખવામાં આવી હતી અને ગામના મંદિર પર લીલી ઝંડી લગાવવામાં આવી હતી. આ કેસમાં એક સગીર સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ એસપી સાગર બાગમારે નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને બક્ષવામાં નહીં આવશે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. કોઈ પણ ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. હાલ ગામમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. ગત રાત્રિથી જ કડક पुलिस बंदोबस्त गूंथवी देवामां આવ્યો છે. कल शाम को नखत्राना पुलिस स्टेशन को उस विस्तार में जो एक कोटड़ा जड़ोदर गांव है वहाँ पे एक इन्फॉर्मेशन मिली कि जो एक गणपति जी का पंडाल है वहाँ पे गणपति जी की मूर्ति खंडित हुई है और साथ में बाजू में एक जो मंदिर है वहाँ पे कोई एक फ्लैग हरा लगाया हुआ है. ये दोनों चीज़ को देखते हुए पुलिस ने तात्कालिक स्पॉट विज़िट किया और साथ साथ में इस पूरे बनाव की इन्वेस्टिगेशन चालू की. इन्वेस्टिगेशन में फिर साथ साथ में जिला पुलिस द्वारा एलसीबी, एसओजी तथा और भी अलग टीमें बनाई गई और तात्कालिक इसकी तपास करते हुए पुलिस ने रात्रि दरमियान ही 7 आरोपी को धरपकड़ किया है. उसमें जो ओवरऑल जो अभी इस पूरे बनाव में शामिल जो लोग हैं उसमें खास करके जो गणपति जी की मूर्ति जो खंडित हुई उसमें 3 नाबालिग जो है वो लोग हैं और साथ साथ में जो दूसरी तरफ में जो एक बनाव बना था उसमें 3 अडल्ट हैं और एक उसमें नाबालिग है. पुलिस द्वारा इसमें नखत्राना पुलिस स्टेशन विस्तार में गुना दाखिल किया गया है जिसमें भारतीय न्याय संहिता की धाराओं के अंतर्गत किया हुआ है. अभी इसकी इन्वेस्टिगेशन चालू है. गांव में शांति है और ओवरऑल कच्छ ज़िले के सभी लोगों को पुलिस की अपील है कि कोई भी अफवाह में नहीं है अथवा तो कोई भी ऐसी मैसेज और वीडियो व्हाट्सएप और कोई भी सोशल मीडिया पे वायरल नहीं करें. पुलिस द्वारा इस पूरे बनाव को लेके हुए एकदम इसमें जो आरोपी को पकड़ा गया है अभी उसकी रिमांड भी मांगने में आई जाएगी और उसकी अलग अलग एंगल्स में इसमें और कौन कौन इन्वॉल्व है सभी एंगल्स में पुलिस द्वारा तपास करने में आएगी. જડોદર ગામમાં વિધર્મીઓ દ્વારા ગણપતિ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારાથી આ સૂંઢ તૂટી પડી હતી. સૂંઢ તોડવાથી પોલીસવાળાને જાણ કરવામાં આવી હતી પણ પોલીસવાળાએ ભાઈચારો નિભાવતા એ લોકોએ સૂંઢમાંથી ચોડાવી નાખી હતી. આ છે એનું સબૂત. જે પથ્થર મારવામાં આવ્યા હતા એ પથ્થર પોલીસે લઈ લીધા છે. પોલીસે 2 દિવસ રહીને એક્શનની વાત કરી છે પણ વિધર્મીઓ દ્વારા આ બધું હરકત કરવામાં આવી છે. ગામ જડોદર તારીખ 10/9/2024 આ જડોદર ગામમાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે. સુરત ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારાઈ દેવાઈ છે. લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં 38 ગણપતિ પંડાલમાં સુરક્ષા વધારાઈ દેવાઈ છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. રાત્રિના સમયે એક ગણપતિ પંડાલ પર કાંદા બટાકા મારતા હોવાની ફરિયાદ કરાઈ છે. ફરિયાદની ગંભીરતાથી પણ લેવામાં આવી છે. જ્યાં ઘટના બની ત્યાં ફોર્સ બતાવી દેવામાં આવ્યા છે. સતત ગણપતિ પંડાલ પર નજર પણ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અલગ અલગ ધાબા પર આસ્કા લાઇટ લગાવવામાં આવી છે. ધાબા પર લાઇટ લગાવવાથી લોકોની હલનચલન ખબર પડી શકે છે. દેવલબેન અશોક સોનવણે 3 રાતથી ઉજાગરા છે ભાઈ. કાંદા બટાકા આવું ફેંકે. આજે તો 8 વાગે ફેંકા બરફ. કાંદા બટાકા ફેંકે, પથ્થર ફેંકે. તો અમારે શું કરવાનું ભાઈ? આ બધું ફરતી બાજુમાં અમારે વચ્ચે અમારી એક સોસાયટી છે તો અમારે અહીંયા નહીં રહેવાનું? તો અમને લઈ આપો બીજે, અમે ચાલ્યા જાય. અમારા પર આવું પ્રેશર નહીં આપો. આ ઉંમરે અમે ક્યાં જઈએ? 3 રાતના ઉજાગરા છે. એક તો વાત છે, કોણ ફેંકે? હિન્દુ તો કરવાનો નથી. હિન્દુ તો કરવાનો જ નથી ને. મારું નામ મનીષા ચોરસિયા છે. હું આ મોહલ્લાની દીકરી છું. અમારે રાતના જે દિવસે અહીંયા 8 તારીખે થયું હતું રાતના 2:30-3 વાગે પથ્થર પડ્યા, કાંદા ટામેટા પડ્યા. તો કાલની રાત તો કાલે 2:30-3 વાગ્યાથી ચાલુ હતું પથ્થર મારવો. કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા, એ લોકો ફેંકતા હતા તો બી અમે ઇગ્નોર કર્યું. ચલો ભાઈ જે હશે તે. અમે કાલ રાતના સાહેબને બી ફોન કર્યો. સાહેબે ગાડી મોકલી, પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસનું. બરાબર. આજે તો હદ એ માટે થઈ કે 8 વાગ્યાથી ચાલુ થઈ ગયું. અમારા બાળકો નાના છે, બધા શેરીમાં રમે. અમારા બાળકોને કઈ થયું તો અમે શું કરશું? અમે કોને કહેશું કે અમારા બાળકને શું થશે? હવે એ આપણને ખબર નથી કોણ છે, એનું આપણે નામ નહીં લઈ શકતા. આ બધા ચારો તરફ એ લોકો જ છે. બરાબર. પરના અમારી એટલી સોસાયટી છે, અમારી સોસાયટી એટલી જ છે બસ.
ને અમારી સોસાયટીમાં એકતા બી બહુ છે. અમારે એટલી જ ન્યાય છે કે અમારા પ્રોટેક્શન આપો, બીજું કઈ નથી જોતું. કેમ કે અમારા બાળકો નાના છે, અહીંયા રમે, ને અમારા બાળકોને કઈ થાય તેની ગેરંટી કોણ લેશે? સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોળાદરા ડિંડોલી વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલ પર પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી. આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે, ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે, હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર, શહેર વિસ્તાર ખૂબ સુખી રહે, શાંતિ રહે જોઈએ. અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જો સદા બના રહે. લગભગ 2011થી અહીંયા સ્થાપના થાય છે જો અને આવનાર સમયમાં और ધૂમધામ से अपना લોકો જો ઉજવે, જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે, તો એનાથી લાગે છે કે નેચર પ્રતિ જો આપણા જો અમારી પ્રકૃતિ પ્રતિ લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે જો એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ફરીથી જો હું આ મને પર લાગણી થઈ, મને બોલાયા એના માટે સહજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. હિમાચલ પ્રદેશ સિમલાના સંજૌલીમાં એક મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામ સામે લોકોએ વિરોધ કર્યો છે. પૂર્વીય પોર્ટલ પર સ્થાપિત બોર કેટિંગને હટાવાયા છે, ત્યારબાદ વિરોધીઓ આગળ વધી રહ્યા છે.
રાહુલ ગાંધીએ પાકિસ્તાનને સલાહ આપી છે. વિડીયોમાં જુઓ રાહુલ ગાંધી શું બોલી રહ્યા છે. Relations with Pakistan. Is the Kashmir issue holding the two nuclear nations back? No, Pakistan's instigation of terrorism in our country is holding the two countries back. We are not going to accept Pakistan carrying out terror acts in our country. We're just not going to accept it. And until they keep doing that, there's going to be problems between us. મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઇન્દરસિંહ પરમાર સમાચારમાં છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતીયોએ કરી છે. ઇન્દરસિંહ પરમાર કહે છે કે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે કોલંબસે અમેરિકા શોધ્યું હતું. જો કોઈને શીખવવું હોય તો શીખવવું પડે કે અમેરિકાને કોઈએ શોધ્યું હોય તો તે આપણા પૂર્વજ ભારતમાં હતા. કોલંબસે અમેરિકાને શોધ્યું ન હતું. कोलंबस ने अमेरिका की खोज की. भारत के विद्यार्थियों को उससे कोई लेना देना नहीं था. या तो फिर पढ़ाते तो ये भी पढ़ाते कि कोलंबस के बाद में वहां के समाज पे किस प्रकार से कोलंबस के बाद के लोगों ने अत्याचार किया और वहां के जनजाति समाज को नष्ट करने का काम किया, क्योंकि वहां का समाज प्रकृति पूजक था, सूर्य का उपासक था. किस प्रकार से उनकी हत्याएं की गई, किस प्रकार से उनका मतांतरण किया गया. लेकिन दुर्भाग्य से वो सही तथ्य नहीं पढ़ाए, उल्टा भारत के विद्यार्थियों को पढ़ाते कोलंबस ने अमेरिका की कोलंबस. मैं कहना चाहता हूं कि यदि किसी को लिखना था तो ये लिखना चाहिए था कि भारत का महानाविक वसुलून 8वीं शताब्दी में वहां जाता है और अमेरिका स्थित सोन डियागो में वहां कई मंदिर का निर्माण करता है. ये वहां के एक संग्रहालय में आज भी तथ्य लिखे हुए हैं. वहां की लाइब्रेरी में आज भी रखे हैं तथ्य. अब यदि किसी को पढ़ाना ही होता तो सही पढ़ाना था कि यदि अमेरिका की खोज थी तो भारत में हमारे पूर्वजों ने की है, हमारे पुरखों ने की है. कोलंबस ने अमेरिका की खोज नहीं की और हम गए तो हमने वहां की संस्कृति, माया संस्कृति वहां चलती थी, उसके साथ मिलकर के उनका विकास में सहयोग दिया है. ये भारत का चिंतन और दर्शन है जिसको विद्यार्थियों को पढ़ाने की जरूरत थी. ઉત્તર પ્રદેશના અમરવાદ હવે મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં ભયંકર પ્રાણી શિયાળનો ભય ફેલાઈ રહ્યો છે. શિયાળે હુમલો કરીને 6 લોકોને ઘાયલ કર્યા હતા, જેમાંથી 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 4 ઇજાગ્રસ્ત સિહોર અને 2 ગંભીર ઇજાગ્રસ્તને નર્મદાપુરમ ખાતે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગનું કહેવું છે કે શિયાળને શોધી કાઢવામાં આવી રહ્યા છે. સિહોર જિલ્લાનો મોટો ભાગ ગાઢ જંગલનો હોવાને કારણે અહીં શિયાળની સંખ્યા સતત વધી રહી છે. વંદે ભારતની અંદરના ઘણા વિડીયો દરરોજ કોઈને કોઈ કારણસર ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે હાલમાં આગ્રા ઉદયપુર વંદે ભારત ટ્રેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘણા લોકો પાયલોટ ટ્રેન ચલાવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે વિડીયોમાં કંઈક સામે ચોંકાવનારી વાત આવી છે. જી હા, આ ક્લિપમાં એક વ્યક્તિ હાથમાં હથોડી લઈને ટ્રેનની બારીના કાચ તોડતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિની વિગતો માંગી છે. સાથે જેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેન મેન્ટેનન્સ ડેપો છે, જે બારી પહેલાથી જ ક્ષતિગ્રસ્ત હતી તે તોડીને નવી બારી લગાવવામાં આવી રહી છે. હવે હાલ તો સચ્ચાઈ શું હોય તે એક જાણવાનો વિષય છે. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.